વીરતા
ખુમારી અને ગુજરાત જેનું ગૌરવ, એવી આજ ગૌરવવંતી આપણી ગુજરાતમાં એમાંય આજનો કાર્યક્રમ ઉનાને આંગણે ગુજરાતનો નાથ જ્યારે આવી રહ્યો હોય, જેણે સમગ્ર વિશ્વની માલુકર જેના નામનો ડંકો પાડ્યો હોય, એવા જ ઉનાને આંગણે આપણું વિશ્વનું, ભારતનું તો ગૌરવ ખરું જ, પણ વિશ્વના જે મહાપુરુષો છે, વિશ્વના જે રાજકીયના મહાપુરુષો જે છે, એમાં જેનું નામ છે, એવા આપણા લોક લાડીલા દરેકના જીવને ટેરવે જેનું નામ રમતું છે, એવા આપણા ગુજરાતનો નાથ આજે જ્યારે ઉનાને આંગણે જ્યારે આવી રહ્યા છે, અમારે કેસી રાઠોડના મત વિસ્તારમાં જ્યારે લોક લાડીલા લોકોના જીભને ટેરવે જેનું નામ છે, એવા આદરણીય લોક લાડીલા મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અહીંયા પધારવાના હોય અને ઉના અને આજુબાજુના વિસ્તારોમાંથી પધારેલા દરેક વડીલો, મુરબ્બીઓ, માતાઓ અને અમારા મિત્રો, કાર્યક્રમની અમે શરૂઆત કરીએ એ પહેલા અમારા જુનાગઢ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના મુરબ્બી આગેવાનો વતી અને ભારતીય જનતા પાર્ટીના દરેક કાર્યકરો વતી, ઉનાના દરેક આગેવાનો અને કાર્યકરો વતી અને અમારા આદરણીય મુરબ્બી ભારતીય જનતા પાર્ટીના અમારા માનનીય પ્રમુખ મુરબ્બી મહાભાઈ બોરીસા, આ તો મેં મરદ આદમીની વાત કરી, ધર્મની જ્યાં પાણે પાણે વાત નર થતા ધર્મ નિર્જાવતી મારી ધરતીને મીરા આ પટાદર પુરુષની વાત કરીએ, પણ આયા તો અમારી માતાઓ બહેનોય અમારા લોકલાડીલા અમારા ભારતીય જનતા પાર્ટીનો, મેં તો એમનો વર્ષોથી જોઉં છું, અમારે પ્રકાશભાઈ મહેતા સાહેબ ઘાટકોપરની માલુકર, અરે આપણે ત્યાં આટો દેવા ગયા હોય ને તો એમ લાગે કે આપણે મુંબઈ કે મહારાષ્ટ્રમાં નથી આવ્યા, આપણા ગુજરાતમાં આવ્યો એવું બનાવ્યું છે. ત્યાં અમારા માન્ય આદરણીય મુરબ્બી, મારા તો વર્ષોના અમારા કલાકારના, અમારા ચાહક, અમારા ઘણા ડાયરાઓમાં જ્યાં પોતે ઉપસ્થિત હોય એવા પ્રકાશભાઈ મહેતા સાહેબ, જે મુંબઈના મહારાષ્ટ્રની ભૂમિમાં આપણું ગુજરાતનું ગૌરવ કહેવાય, એ પણ ઉપસ્થિત હોય આજના કાર્યક્રમમાં. આદરણીય હમણાં તો અમે સંઘાણી સાહેબ ને અમે તો ગ્લોબલ ગુજરાતનો એક કાર્યક્રમ ત્યારે ટાઉન હોલની માલુકર 3-4 કલાક અમારા આપણો તો ડાયરાનો વર્ષો કલાકારો એવા છે જેના આજના અભિવાદન સમારોહમાં ઉપસ્થિત તમામ મહાનુભાવોનો ઉના શહેર તાલુકા ભારતીય જનતા પાર્ટી પરિવાર તથા માન્ય ધારાસભ્ય શ્રી કડકના દોર તરફ જઈ રહ્યા છે. પ્રથમ ગુજરાત સરકારના કૃષિ મંત્રી માન્ય દિલીપભાઈ સંઘાણી સાહેબના સ્વાગત માટે વિનંતી કરીશ. ઉના માર્કેટિંગ યાર્ડના ડાયરેક્ટર શ્રી નરસિંહભાઈ ડોબરિયા, જોરદાર તાળીઓથી સ્વાગત કરીશું એમનું. એવા જ આપણા રાજ્યસભાના આદરણીય સાંસદ શ્રી અને જુનાગઢ જિલ્લાના સંગઠન પ્રભારી માન્ય શ્રી મનસુખભાઈ માંડવિયા સાહેબ અત્રે ઉપસ્થિત છે, તેમના સ્વાગત માટે વિનંતી કરીશ. ઉના તાલુકા ભાજપના મહામંત્રી પ્રકાશભાઈ ટાંક મનસુખભાઈ માંડવિયા સાહેબનું પુષ્પહારથી સ્વાગત કરશે. એમને પણ આપણે જોરદાર તાળીઓથી વધાવશું. પ્રકાશભાઈ ટાંકનું રાજુભાઈ ડાબી, પ્રકાશભાઈ ટાંકનું મેં અગાઉ કહ્યું એમ
ઉના તાલુકાનું ગૌરવ અને આપણી ધરતીના વિરલા જેઓ મહારાષ્ટ્રમાં ધારાસભ્ય તરીકે સેવા આપી રહ્યા છે અને વર્તમાન વિધાનસભાની ચૂંટણીઓમાં જેઓ અહીંયા પોતાની સેવાનો લાભ આપવા આવ્યા છે એવા આદરણીય શ્રી પ્રકાશભાઈ મહેતા સાહેબના સ્વાગત માટે વિનંતી કરીશ. ઉના નગરપાલિકાના શાસક પક્ષના નેતા રાજુભાઈ ડાભીને. આલમબાલ ન હોય, અરે મુખ્યમંત્રી હોય એના પરિવારની તો કેવી સ્થિતિ હોય. આ રાજ્યના મુખ્યમંત્રી એના પરિવારને આ રાજકારણનું કે ટચ ન થાય. એમના પરિવારનું રાજકારણ સાથે રાજ્યના મુખ્યમંત્રી તરીકે એમની સાથે કોઈ રાજકીય લાભાલાભનો તો સવાલ નથી, પરંતુ કે રાજ્ય વ્યવસ્થાની અંદર કોઈ પ્રકારનું ઇન્ટરફેરન્સ ના હોય. આ પ્રકારની વ્યવસ્થા, આ પ્રકારનું નેક જીવ. મિત્રો સવારના શપથ લીધા અને સવારે શપથ લીધા પછી એમણે જે કામ પેલું એનું કર્યું ગુજરાતમાં, તો બપોર પછી 4 વાગે સંતો મહંતો ની હાજરીમાં એમના આશીર્વાદથી ગંગાના, સાબરમતીના નીર, નર્મદાના નીર એમણે સાબરમતીમાં વહેવા. જે અટલ બિહારી વાજપેયીની સરકારમાં આ દેશની મુખ્ય નદીઓ સાથે જોડીને જ્યારે પૂર આવે ત્યારે જે વિસ્તારમાં નુકસાન જાય, જ્યાં જમીન અને હજારો માનવીઓને ભરખી જાય, એમના બદલે એ પાણી જ્યાં પાણી નથી મળતું એવા વિસ્તારમાં પહોંચાડવાનું આયોજન કરેલું. કમનસીબે અટલજીની સરકાર ગયા પછી આ ફાઇલ અપરાએ ચડાવ્યા કોંગ્રેસની સરકારે. પણ માન્ય મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ નર્મદાના નીર સાબરમતીમાં ભરીને એક સંકેત આપ્યો કે ગુજરાતની ખાલી આ નદીઓને, જે નદીમાં જળ 12 છે, એમના જળ ભરીને ગુજરાતની પ્રગતિ આ દિશાથી થઈ શકશે. અને એવી દિશા સાથે માં નર્મદાને સાબરમતીનું મિલન કરાવીને એમણે ગુજરાતના વિકાસ માટેની દિશા પકડી. મિત્રો, આ દિશાના આધારે છેલ્લા 10 વર્ષમાં ગુજરાતમાં જળ ક્રાંતિ લાવવા માટે ઠેર ઠેર તળાવ ઊંડા કરાવવા, ચેકડેમ બનાવવા ની કાર્ય જે જોર આપવામાં આવ્યું, એના કારણે મિત્રો હમણાં તાજેતરમાં કેન્દ્ર સરકારે જે સર્વે કરીને રિપોર્ટ આપ્યો, આપણે જોઈ શકીએ સમગ્ર દેશમાં ભૂતળ નીચા જતા જાય. એકમાત્ર ગુજરાત એવું છે જે ગુજરાતમાં ભૂતળ ઉપર આવ્યા છે. કારણ છેલ્લા 10 વર્ષમાં ઉનામાં આવું સામાજિક ભૌગોલિક સ્થિતિ, વિકાસના પ્રશ્નો, ઉકેલવા પડતી તકલીફો, આ બધી જ તકલીફો માન્ય મુખ્યમંત્રીના ધ્યાન ઉપર આવી અને એના કારણે એમણે નિર્ણય કર્યો. આવડો મોટો જુનાગઢ જિલ્લો, ઉનાથી જુનાગઢ જવું હોય તો જે સમય જાય, લોકોને જે મુશ્કેલીઓ પડે, આમાંથી બાકાત રહી સ્થાનિક વિકાસ માટે બધી સત્તાઓ પ્રાપ્ત થાય. એટલા માટે માન્ય મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ એક ઐતિહાસિક નિર્ણય કર્યો. આઝાદીના 50 વર્ષ પછી એવો નિર્ણય કર્યો જે નિર્ણય આવતા દિવસોમાં વિકાસ શું કહેવાય એના માટે કેડી કંડારનાર નહીં, હાઈવે સમાન બનશે. આ સ્થિતિમાં જ્યારે સોમનાથ, ગીર સોમનાથ જિલ્લોને
ગીરગઢડા તાલુકા બની રહ્યા છે અને એવા સમયે એક વિકાસની યાત્રા જબરજસ્ત રીતે આપણા નજીક પહોંચવાની છે. મિત્રો, વિકાસ કોને કેવો? માત્ર ભૌતિક સાધનો બની જાય, ભૌતિક રસ્તાઓ બની જાય, આટલા જ વિકાસની ક્ષમતાઓ નથી રાખી. માનનીય મુખ્યમંત્રી નરેન્દ્રભાઈએ વિકાસ એટલે માનવને કેન્દ્રમાં રાખ્યો છે, માનવીય કેન્દ્રમાં રાખ્યો છે અને માનવીય વિકાસ કેન્દ્રમાં રાખ્યો હોવાના કારણે મિત્રો, જ્યાં સુધી માનવ જીવનમાં સુરક્ષા, સમૃદ્ધિ, સલામતી ના આવે, જ્યાં સુધી અહીંયા આવવા માટે વિકાસના રસ્તાઓ માનવ કેન્દ્ર ઉપર ન હોય, માનવીય વિકાસ ઉપર ન હોય, ક્યાંથી ભૌતિક સુવિધા વિકાસ ના આપી શકે. અને એટલા માટે માત્ર ચૂંટણીઓ હોય ત્યારે જ લોકોની વચ્ચે જવું એમ નહીં. અવિરત 10 વર્ષથી જન જનની વચ્ચે, જન જનની સુખાકારી માટે નવી નવી યોજનાઓ લઈને માનનીય મુખ્યમંત્રી આપણી વચ્ચે આવી ગયા છે. આપણે જોઈએ છીએ શરૂઆતના દિવસોમાં નિશાળો ખુલે તો આપણા ગરીબ પરિવારના બાળકો નિશાળે ન જાય એની ચિંતા કરીને મને ભીખમાં તમારી દીકરીને ભણાવો, એ મારી ભીખ છે એમ કહીને આપણા બાળકોને ભણાવવા માટે આપણી વચ્ચે આવો. શાળા પ્રવેશ ઉત્સવ કરે, શાળા પ્રવેશ ઉત્સવ પછી સમય જતા એ બાળકો કેવું ભણે છે એની ચિંતા કરીને ગુણોત્સવનો કાર્યક્રમ કરે. ગુણોત્સવના કાર્યક્રમમાં આપણા બાળકો કેટલું કેવું ભણે છે એની ચિંતા માન્ય મુખ્યમંત્રી કરે. મિત્રો, એટલું જ નહીં, આપણા બાળકોને યોગ્ય શિક્ષણ મળી રહે એના માટે 50 વર્ષમાં જે શાળાઓમાં રૂમ નહોતા, શિક્ષકો નહોતા, એવા 1 લાખ કરતા વધારે રૂમો બનાવ્યા, 1.5 લાખ કરતા વધારે શિક્ષકો ભર્યા. મિત્રો, આપણે જાણીએ ભૂતકાળમાં એક શિક્ષક ભરવો હોય કે એક શિક્ષકની બદલી કરવી હોય તો એના ભાવ બોલાતા. ત્યારે આ સરકારમાં 1 લાખ કરતા વધારે શાળાના રૂમ બન્યા, 1.5 લાખ કરતા વધારે શિક્ષકો ભરવામાં આવ્યા. પણ આ વિપક્ષ, આ કોંગ્રેસની સરકારમાં બનતી ઘટનાઓ એક પણ જગ્યાએ કોઈ લાખથી શિક્ષક ભરાણો હોય એવા કોંગ્રેસી પણ આક્ષેપ નથી કરી શકતા. મિત્રો, આ સ્થિતિનો પારદર્શક વહીવટ આ ગુજરાતમાં આપણા જનજીવનને સુધારવા માટે માન્ય મુખ્યમંત્રીએ આપ્યું. મિત્રો, આપણે જાણીએ છીએ ગુજરાતમાં બહેનોની સુખાકારી માટે સખી મંડળનું આયોજન કરીને, સખી મંડળના માધ્યમથી બહેનો આર્થિક સમૃદ્ધ અને સલામત બને એના માટે સખી મંડળને કરોડો રૂપિયા રાજ્યની સરકારમાંથી રિવોલ્વિંગ ફંડ આપીને આર્થિક સમૃદ્ધ કરવા માટેના જે પ્રયત્નો કર્યા. મિત્રો, આ બતાવે કે આ રાજ્યમાં જ્યાં સુધી સુખાકારી માટે બહેનો પોતાની રોજગારી સલામતી સાથે નહીં કરી શકે, ત્યાંથી ગુજરાતના વિકાસમાં પૂર્ણતાને આરે જવામાં એટલી ઝડપ જોઈએ નહીં આવી શકે. અને એટલા માટે આ વારંવાર કેન્દ્ર સરકાર, કોંગ્રેસની સરકાર આપણને ગુજરાતને જે રીતે પરેશાન કરે, જે રીતે હેરાન કરે, વિકાસની હરીફાઈમાં આવતા નથી. મિત્રો, તમે જાણો છો આપણે રાષ્ટ્રીયકૃત બેંકમાંથી બહેનોએ સખી મંડળે કોઈ ધિરાણ લેવા જવું હોય તો 12% દરથી આપે, 12% કરતા વધારે આપે. બહેનોને સખી મંડળને સામાન્ય રોજગારીમાં આ ધિરાણ મોંઘું પડે છે. કેન્દ્ર સરકાર એની હરીફાઈમાં ના આવી કે આ ગુજરાત કે દેશની બેન દીકરીઓને સસ્તા વ્યાજે રકમ આપીને એમની રોજગારી એના પગભર કરીએ. પરંતુ રાજ્ય સરકારે માન્ય મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ એ નિર્ણય કર્યો કે ગુજરાતની મારી આ બહેનોને
સરળતાથી સહજતાથી એની સખી મંડળના માધ્યમથી રોજગારી મળે રહે એટલા માટે 12% વ્યાજ એ ઘણું મોંઘું પડે અને એટલા માટે 7% દરથી વ્યાજે રકમ મળે અને એટલા માટે ઉપરના 5% રાજ્ય સરકારની તિજોરીમાંથી ભરવા એવો નિર્ણય કરીને આ ગુજરાતની સખી મંડળની ચાલતી બહેનોની રોજગારીની સ્કીમોને એકદમ સસ્તા વ્યાજે રકમ મળે એનો પ્રયાસ આખા દેશમાં કોઈ કર્યો હોય તો આ મળદ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ કર્યું છે. મિત્રો, આ કોંગ્રેસ સરકારે એ દિશા તરફ જોયું નથી. એમ આજ દિવસ સુધી ગરીબી હટાવવાનો ઉલ્લેખ જે મનસુખભાઈ કરતા ગરીબી હટાવો ગરીબી હટાવો. મિત્રો, નારાઓથી પરિણામ ના આવે. ભૂતકાળમાં પણ બજેટ ફળવાતું હતું, ગરીબોની વાતો થતી હતી, ગરીબોની સ્કીમો બનતી હતી, ગરીબો માટેના ખર્ચાઓ બજેટમાં પડતા હતા, પણ વાસ્તવિક રીતે ગરીબોને પહોંચતું હતું તો આપણે જ અનુભવ્યું કે ગરીબોના નામે સ્કીમો બને, ગરીબોના નામે બજેટ ફળવાય, ગરીબોના નામે ખર્ચા પડે, પણ ગરીબોના હાથમાં કાંઈ ના આવે. ગરીબ ઠેર ને ઠેર. મને મુખ્યમંત્રી આ જોયા પછી નિર્ણય કર્યો કે ગરીબોના નામે જે બજેટ ફળવાય છે આ બજેટ પારદર્શકતાથી ગરીબોને એમના હકો સમાન સાથે મળવા જોઈએ અને એટલા માટે એમણે ગરીબ કલ્યાણ મેળાઓ શરૂ કર્યા. મિત્રો, આ ગરીબ કલ્યાણ મેળાઓ શરૂ કર્યા એ ગરીબો પાસેથી ઉઘરાણું કરવા માટે નહોતા કર્યા. હમણાં મકાનોના ફોર્મ લઈને ઉઘરાણું શરૂ કરવાનું જે શરૂ કર્યું એમાં લખે એક મકાનના 70,000 રૂપિયા, લાખ રૂપિયા, 1,80,000 રૂપિયા. ક્યાં મકાન બનાવશે, કેવું બનાવશે, કોણ બનાવશે, કઈ જમીન પર બનાવશે, કશી જ ચોખવટ નહીં. માત્ર